નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ સ્વનિધિ યોજના વિશે. આ યોજના વિશે વાત કરીએ તેની પહેલા સ્ક્રીન ઉપર આપેલી આ કમેન્ટ ઉપર થોડું ધ્યાન આપી લો તમે. પીએમ સ્વનિધિ યોજના સરકારે ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડરો માટે બહાર પાડી હતી, જેથી કરીને સ્ટ્રીટ વેન્ડરોને તેમનો ધંધો શરૂ કરવામાં મદદ મળી શકે અથવા તો તેમનો ધંધો વધારવામાં મદદ મળી શકે. ફોર એક્ઝામ્પલ, કોઈ શાકભાજીની લારી વાળો હોય છે, અધરવાઇઝ કોઈ ફળ ફળાદીની લારી વાળો કોઈ વ્યક્તિ હોય છે, કોઈ નાસ્તાની લારી વાળો વ્યક્તિ હોય છે, તેવા વ્યક્તિઓને રોજિંદા જીવનમાં એમના ધંધો શરૂ કરવા માટે અથવા તો એમનો ધંધો વધારવા માટે થોડા પૈસાઓની જરૂર પડતી રહે છે. તો એ લોકો શું કરે છે, એ લોકો કોઈ વ્યક્તિ જોડેથી પૈસા લે છે અને એ પૈસા તેઓ રોજના હપ્તા બાંધેલા હોય છે, જેમ કે 50-50 રૂપિયાના કે 100-100 રૂપિયાના, એ રીતે વળતર ચૂકવે છે. પરંતુ એ લોકોને તેનું વ્યાજ દર ટોટલ 10% કે 10% વધારેલું લાગે છે. તો એવા લોકો આવા વ્યાજદરના ચક્રમાંથી બહાર આવે અને તેમને સરકાર સપોર્ટ કરી રહી છે, તો આ યોજનાનો એ લોકો સરળતાથી લાભ મેળવી શકે. તો આ વિડીયો મિત્રો એમના સુધી જરૂરથી પહોંચાડો. ચલો જાણીએ પીએમ સ્વનિધિ યોજના શું છે. તો પીએમ સ્વનિધિ યોજના આગળ વાત કરી તેમ સ્ટ્રીટ વેન્ડરો માટે કે શાકભાજીની લારીવાળા હોય, નાસ્તાની લારીવાળા હોય, નાઈ હોય અથવા તો ટી સ્ટોલ ચલાવે છે, એવા વ્યક્તિઓને સરકાર 50,000 સુધીની લોન આપે છે. અને આ લોન મેળવવા માટે વાત કરીએ આપણે પીએમ સ્વનિધિ યોજના લોન મેળવવા માટે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટની. પહેલું જે ડોક્યુમેન્ટ છે તે છે કેવાયસી. કેવાયસી ની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી અને ખાસ કરીને આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. અધરવાઇઝ તમારો જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ નથી તો પહેલા તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવી લો. સેકન્ડ અને મસ્ટ વસ્તુ, સર્ટિફિકેટ ઓફ વેન્ડિંગ એન્ડ આઈડેન્ટિફિકેશન કાર્ડ, જે તમને તમારી નગરપાલિકા કે મહાનગરપાલિકા લાગતી હોય ત્યાંથી તમે મેળવી શકો છો. અધરવાઇઝ તમારી જોડે નથી તો તમે પહેલા તે મેળવી લો અને એના પછી આ યોજનાનો તમે લાભ લેવા માટે યોગ્ય છો. પીએમ સ્વનિધિ યોજનાના બેનિફિટ્સ વિશે જાણીએ. તો પીએમ સ્વનિધિ યોજનાનો એક સૌથી સારો અને સૌથી મહત્વનો બેનિફિટ એ છે કે આ યોજના ઉપર તમને 7% સબસિડીનો લાભ મળે છે. અને બીજી વસ્તુ, જો તમે આ યોજનાનો ઈએમઆઈ તરીકે ભુગતાન કરો છો અને એ પણ ઓનલાઈન પેમેન્ટથી ભુગતાન કરો છો, તો તમને સરકાર એના ઉપર 1200 રૂપિયાથી વધુનું કેશબેક આપે છે, જેથી કરીને તમે ડિજિટલ પ્લેટફોર્મને વધારો આપો અને તમને એનો પણ લાભ મળે છે. પીએમ સ્વનિધિ યોજના તમે એપ્લાય કેવી રીતે કરવી? તો પીએમ સ્વનિધિ યોજના તમે નજદીકની તમારી બેંકમાં જઈને પણ ફિઝિકલી પણ તમે એપ્લાય કરી શકો છો. જો તમારે ફિઝિકલ અપ્લાય નથી કરવી અને ઓનલાઈન અપ્લાય કરવું હોય તો તમે નીચે આપેલી વેબસાઈટ ઉપર જઈને અપ્લાય કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે 2 કરોડ સુધીની લોન સરકારની યોજનાનો લાભ લઈને કેવી રીતે મેળવી શકો છો. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા સુધી પહોંચતા રહે.